How are you all? Hope you all are doing well. Kids, in our last lecture, આપણે આપણા previous lecture માં lesson number 22 માં hard words કરેલું, remember? Yes, but due to lecture over, lecture finish થઈ ગયેલ, તો આપણા hard words જે છે તે incomplete હતા. તો આજે આપણે hard words complete કરશું. So are you ready kids? તો ચલીએ. Before we start, let's see one quote. આપણે start કરતા પહેલા એક quote જોઈ લઈએ. Nothing is impossible. કાંઈ પણ ચીજ અશક્ય નથી. અગર impossible ની સ્પેલિંગ જોશો તો એમાં છે I am possible. તો I plus am is equal possible. I am possible. હું possible છું. તો ચલીએ આપણે આજે હેડિંગ દઈએ હાર્ડ વર્ડ્સ. HARDWORDS હાર્ડ વર્ડ્સ. આપણે જે લાસ્ટ લેક્ચરમાં 19 હાર્ડ વર્ડ્સ કર્યા હતા ત્યાં આપણે કન્ટિન્યુ કરવાનું છે 20 થી. આપણે 19 હાર્ડ વર્ડ્સ કર્યા હતા, રાઈટ બચ્ચા લોગ? તો આજે આપણે કન્ટિન્યુ કરશું 2020 થી. તો ચલીએ લખીએ. જે આપણે સેન્ટરમાં લાઈન કરી હતી એ તો છે જ, રાઈટ? અને આઈ થિંક તમારું પેજ પણ ઓવર થઈ ગયું હશે, તો તમે ચાહો તો નવા પેજ પર હેડિંગ દઈ અને સેન્ટરમાં લાઈન કરી અને લખવાની શરૂઆત કરીએ. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ વચ્ચોવચ સેન્ટરમાં લાઈન કરીએ. હેડિંગ દઈએ હાર્ડ વર્ડ્સ. HARDWORDS હાર્ડ વર્ડ્સ લખ્યું? ચલીએ નંબર 1 પણ લખી શકો છો. અધરવાઇઝ આપણે ટીચર થી શરૂઆત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, રાઈટ? તો અહીંયા તમે નંબર 1 પણ કરી શકો છો. અધરવાઇઝ 19 પછી આવે 20. તો 2020 થી કન્ટિન્યુ કરી શકો છો. તો લખીએ GOOD ગુડ. GOOD ગુડ. ગુડ એટલે સારું. ગુડ એટલે સરસ. આઈ રિપીટ, GOOD ગુડ. ગુડ એટલે સરસ. લખ્યું? ચલીએ ડન. નેક્સ્ટ છે નેમ. NAME નેમ લખીએ. NAME નેમ લખ્યું? NAME નેમ ડન બચ્ચા લોગ? નેમ એટલે નામ. તો ચલીએ પેલા આપણે લખ્યું ગુડ, GOOD ગુડ. પછી આપણે લખ્યું NAME નેમ. લખ્યું? NAME નેમ ડન. ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ હાર્ડ વર્ડ્સ. આપણે બે હાર્ડ વર્ડ્સ લખ્યા. ગુડ એટલે સરસ, નેમ એટલે નામ. નેક્સ્ટ છે ક્લાસ. CLASS ક્લાસ લખીએ. CLASS ક્લાસ લખ્યું? CLASS ક્લાસ લખીએ. લખ્યું બચ્ચા લોગ? CLASS ક્લાસ ડન. ચલીએ ક્લાસ એટલે આપણો ક્લાસરૂમ જે હતો તે પણ થઈ શકે છે. ક્લાસ એટલે ક્લાસરૂમ જ થાય પણ આપણે ક્લાસ કહીએ છીએ, સોરી. ચલીએ ડન. ક્લાસ પછી નેક્સ્ટ છે બુક. BOOK બુક. BOOK બુક.
Done? लख्યું? डन बच्चा लोग? BOOK बुक। હવે આ તો બચ્ચા લોગ ને નર્સરી થી આવે છે, રાઈટ? ડન? લખાઈ ગયું? डन बच्चा लोग? चलिए नेक्स्ट જોઈએ। नेक्स्ट છે અત્યાર સુધી આપણે કેટલા લખ્યા? 3। કયા કયા? ગુડ, નેમ, ક્લાસ અને આ છે બુક। લખાઈ ગયું? चलिए BOOK बुक। डन? BOOK बुक लख्યું बच्चा लोग? चलिए हवे आपणे જોઈએ नेक्स्ट हार्ड वर्ड्स છે HAND। नेक्स्ट हार्ड वर्ड्स છે हैंड, HAND हैंड। પછી છે ફર્સ્ટ, FIRST first, FIRST first। डन? લખાઈ ગયું? FIRST first। फर्स्ट एटले पहला, फर्स्ट एटले पहला। डन? फर्स्ट एटले पहला लख्યું? चलिए डन बच्चा लोग? लखाई गયું? આપણે લખ્યું FIRST ફર્સ્ટ। डन? चलिए नेक्स्ट જોઈએ। नेक्स्ट છે લાસ્ટ, LAST લાસ્ટ। डन? LAST लास्ट। डन? LAST लास्ट, लास्ट એટલે છેલ્લા, લાસ્ટ એટલે છેલ્લે। લખ્યું? LAST લાસ્ટ। પેલા આપણે જોયું FIRST ફર્સ્ટ, પછી જોયું LAST લાસ્ટ, લાસ્ટ એટલે છેલ્લા, લાસ્ટ એટલે છેલ્લે। ચલિए ડન? લખાઈ ગયું? चलिए हवे आपणे જોઈએ नेक्स्ट છે स्पीक, SPEAK स्पीक। લખીએ SPEAK स्पीक। स्पीक એટલે બોલવું, स्पीक એટલે બોલવું। स्पीक, SPEAK स्पीक। चलिए डन? नेक्स्ट છે આપણે કયા કયા હાર્ડ વર્ડ્સ લખ્યા અત્યાર સુધી આપણે લખ્યા ગુડ। मैच करता जाओ बच्चा लोग। नेम, NAME नेम,
CLASS class, BOOK book, HAND hand, FIRST first, LAST last, SPEAK speak જે અત્યારે આપણી સ્ક્રીન પર છે SPEAK speak જોયું સ્પીક સ્પીક એટલે બોલવું સ્પીક એટલે બોલવું તો ચલિए હવે આપણે જોઈએ નેક્સ્ટ છે મેની MANY MANY મેની મેની એટલે ઘણું MANY મેની ડન I'll repeat MANY 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 એટલે ઘણું ચલિए લખાઈ ગયું MANY many done. Let's see next hard words. હવે જોઈએ next hard words. Next છે seven 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 done SEVEN 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 એટલે સાત done ચલિए લખ્યું SEVEN seven આપણા લેસનમાં છે ને 7 days હા તો SEVEN 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 done चलिए नेक्स्ट જોઈએ मैडम MADAM मैडम MADAM मैडम MADAM मैडम लख्યું चलिए डन MADAM मैडम એટલે આપણે મિસને પણ મેડમ અથવા તો મેમ કહી શકાય ઓકે તો ચલિए ડન હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે અંજુ ANJU અંજુ ANJU અંજુ done ANJU અંજુ લખ્યું ANJU અંજુ આ પણ નેમ છે શું છે નેમ અંજુ નામ છે એક ગર્લનું નામ છે રાઈટ હા તો ચલિए લખીએ ANJU અંજુ ડન લખાઈ ગયું ચલિए હવે આપણે જોઈએ નેક્સ્ટ હાર્ડ વર્ડ્સ નેક્સ્ટ છે વિપિન VIPIN વિપિન લખ્યું VIPIN વિપિન ડન
विपिन શું છે बच्चा लोग? नेम. वेरी गुड. VIPIN. विपिन. डन. લખાઈ ગયું? વિપિન નેમ છે. વિપિન શું છે? નેમ એટલે કે નામ. ચલિए ડન. વિપિન લખાઈ ગયું. હવે આપણે જોઈએ નેક્સ્ટ હાર્ડ વર્ડ્સ. નેક્સ્ટ છે અધર. OTHER. અધર. OTHER. અધર. અધર એટલે બીજા. અધર એટલે બીજા. OTHER. અધર. લખ્યું? OTHER. અધર. અધર એટલે બીજા. અધર એટલે બીજા. લખાઈ ગયું બચ્ચા લોગ? ચાલો આ આપણે હવે અહીંયા એક સ્ટેન્ડિંગ લાઈન લગભગ ફિનિશ થઈ ગઈ છે, રાઈટ? હવે આપણે બુકમાં જે આપણા પેજ ઉપર એકદમ સેન્ટરમાં લાઈન કરી છે ને વચ્ચે વચ્ચ, તો હવે લગભગ બીજી લાઈને શરૂ કરવાનું છે. વન લાઈન ઓવર થઈ ગઈ હશે, ફિનિશ થઈ ગઈ છે ને, હવે જગ્યા નથી, રાઈટ? હા, તો નેક્સ્ટ પેજે લખવાનું નથી. જે વચ્ચે લાઈન કરી છે તો લાઈનની નેક્સ્ટ સાઈડ લખવાનું છે, લાઈનની આ સાઈડ. ઓકે, તો ચલીએ હવે આપણે નેક્સ્ટ હાર્ડ વર્ડ લખશું લાઈનની બાજુમાં. જોન. JOHN. જોન. JOHN. જોન. લખ્યું? JOHN. જોન. જોન શું છે? નેમ. શું છે? નેમ. કોનું નામ છે? બોયનું. વેરી ગુડ. જોન ઇઝ અ નેમ. જોન એક નામ છે અને આ બોયનું નામ છે, રાઈટ? ચલિए ડન. JOHN. જોન. જોન નેમ છે. ઓકે, તો ચલિए હવે આપણે જોઈએ નેક્સ્ટ. ટર્ન. TURN. ટર્ન. TURN. ટર્ન. ડન. લખ્યું? ટર્ન એટલે ફરવું. ટર્ન એટલે વારો, અથવા તો આપણે વારો પણ કહી શકીએ છીએ. નાવ યોર ટર્ન એટલે તારો વારો. આપણે નીચે સ્પોટ લેક્ચરમાં જતા તો કહેતા ને મારી ટર્ન ક્યારે આવશે મિસ, યાદ આવ્યું? તો ટર્ન મીન્સ વારો, એટલે કે આપણી ટર્ન, આપણો વારો. ઓકે બચ્ચા લોગ, ચલિए ડન. TURN. ટર્ન. ડન. લખાઈ ગયું? TURN. ટર્ન એટલે કે વારો. ટર્ન એટલે આપણી ટર્ન, આપણો વારો. અન્ડરસ્ટુડ? ચલિए નેક્સ્ટ. નેક્સ્ટ હાર્ડ વર્ડ છે બોયસ. BOYS. બોયસ. નેક્સ્ટ હાર્ડ વર્ડ ઇઝ બોયસ. BOYS. બોયસ. લખ્યું? ડન. આ તો બધાને આવડે છે, કેમ કે હમણાં આપણે જે નહેરુ પાર્ક વાળો લેસન કર્યો એમાં બોયઝ એન્ડ ગર્લ્સ કેટલી ટાઈમ આપણે લીધું છે. બોયઝ આર સ્પિનિંગ અ પેક ટોપ, બોયઝ આર પ્લેઇંગ અંડર ધ ટ્રી. યાદ આવ્યું બચ્ચા લોગ? હા, તો બોયઝ અને ગર્લ્સ કેટલી વાર આપણે એમાં લીધું છે. તો ગર્લ્સ પણ હતું, યાદ આવ્યું? ગર્લ્સ ઇઝ સ્કીપિંગ, ગર્લ્સ આર સ્કીપિંગ. યાદ આવ્યું? હા, તો ચલિए બોયઝ લખાઈ ગયું? BOYS. બોયઝ. ડન. ડન. નેક્સ્ટ છે ગર્લ્સ.
GIRLS, girls. GIRLS, girls. લખ્યું. બોયઝ એટલે છોકરાઓ, ગર્લ્સ એટલે છોકરીઓ. જ્યારે મેં તમને લેસન એક્સપ્લેન કર્યું હતું ત્યારે પહેલી લાઈન શું હતી? બોયઝ એન્ડ ગર્લ્સ આર ઇન ધ ક્લાસ. યાદ આવ્યું? યસ. તો હવે આપણે લખ્યું છે ગર્લ્સ. GIRLS, girls. ડન. લખાઈ ગયું? डन बच्चा लोग. चलिए, GIRLS, गर्ल्स. डन. लखाई गयो बच्चा लोग? चलिए नेक्स्ट हार्ड वर्ड જોઈએ. नेक्स्ट हार्ड वर्ड છે શલ. SHALL, shawl. SHALL, shawl. डन. લખાઈ ગયું બચ્ચા લોગ? SHALL, shawl. डन. चलिए लख्यू. SHALL. नेक्स्ट છે ટેલ. TELL, ટેલ. લખ્યું? TELL, ટેલ. ડન. TELL, ટેલ. ટેલ એટલે બોલવું. ટેલ એટલે બોલવું. તો ચलिए TELL, ટેલ. લખ્યું? ડન. લખાઈ ગયું? TELL, ટેલ. ટેલ એટલે બોલવું. ટેલ એટલે બોલવું. चलिए नेक्स्ट જોઈએ. वॉट. WHAT, वॉट. WHAT, वॉट. वॉट એટલે શું? WHAT, वॉट. WHAT, वॉट. લખ્યું? डन. WHAT, वॉट. डन. चलिए લખ્યું WHAT, वॉट. હવે જોઈએ नेक्स्ट. THIRD, थर्ड. THIRD, थर्ड. લખ્યું? THIRD, थर्ड. डन. લખાઈ ગયું બચ્ચા લોગ? THIRD, थर्ड. डन. લખાઈ ગયું? થર્ડ એટલે ત્રીજું. થર્ડ એટલે
ત્રીજું. લખ્યું? લખ્યું? ડન? લખ્યું બચ્ચા લોગ? ડન? ચાલીએ THIRD થર્ડ. થર્ડ એટલે ત્રીજું. થર્ડ એટલે ત્રીજા નંબર પર. થર્ડ એટલે ત્રીજું. નેક્સ્ટ FOURTH fourth. FOURTH fourth. fourth એટલે ચાર. fourth નંબર પર. fourth FOURTH fourth. ડન? चलिए लखाई गયું? डन बच्चा लोग? नेक्स्ट हार्ड वर्ड છે SIXTH sixth. SIXTH sixth. डन? लखाई गયું? डन बच्चा लोग? चलिए SIXTH sixth. sixth એટલે છઠ્ઠા નંબર પર. sixth એટલે છઠ્ઠું. ચલિए ડન. પેલા આપણે SIX લખ્યું પછી TH લખવાનું છે. sixth यानी कि छठ्ठું. डन? चलिए नेक्स्ट फिफ्थ. FIFTH फिफ्थ. FIFTH फिफ्थ. फिफ्थ એટલે પાંચમું. ફિફ્થ એટલે પાંચમું. લખ્યું? FIFTH fifth. ડન? લખાઈ ગયું? ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. સેકન્ડ. SECOND સેકન્ડ. SECOND સેકન્ડ. ડન? લખાઈ ગયું? SECOND સેકન્ડ. સેકન્ડ એટલે બીજું. ડન? ચલીએ અહીંયા આપણે આપણા હાર્ડ વર્ડ્સ ફિનિશ કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે 19 હાર્ડ વર્ડ્સ અને અત્યારે તકરીબન 19-20 તક હાર્ડ વર્ડ્સ કર્યા. આ લેસનના હાર્ડ વર્ડ્સ અહીં ફિનિશ થાય છે ને હવે આપણે કહીશું ગુડ બાય. તો ચલીએ બચ્ચા લોગ. થેન્ક યુ સો મચ ફોર યોર પ્રીશિયસ ટાઈમ એન્ડ બીઇંગ સચ અ નાઇસ સ્ટુડન્ટ. તમે આટલા ડાયા બચ્ચા થઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર વિથ ન્યૂ ટોપિક. આપણે હાર્ડ વર્ડ્સનો ટોપિક છોડી અને નવા ટોપિક ઉપર નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લર્નિંગ. તમારે લર્નિંગ તો કરતા જ રહેવાનું છે. ઓકે બચ્ચા લોગ? તો થેન્ક યુ સો મચ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લર્નિંગ. ગુડ બાય.